આ કમ્પ્લીટ થઈ જશે ને કમ્પ્લીટ બધી ને ડોગર થઈ જોરદાર થઈ અરે મસ્ત ડોગર થી મસ્ત જોરદાર ડોગર હા બાપુજી ડોગર મસ્ત થઈ છે બાપુજી ફુંડી જોરદાર ડોગર થઈ છે વાહ કે મસ્ત ડોગર થઈ છે બાપુજી હું આવશું ડોગર જઈ હારું તમે ઘેર જાઓ હા કેમ છો મિત્રો મજામાં ને અને હા મિત્રો અમે ખેતરમાં ભેંસો બોધવા આવ્યા છે જો સામે ભેંસો બોધી છે અને હા આજે અમે ડોગર કરી હતી એ કેવી થઈ એ તમને બતાવીએ ચલો જો આ છે ડોગર છે મસ્ત ડોગર છે નો જો અને હા કોને ડોગર વાય એ પણ કોમેન્ટમાં જરૂર લઈ જજો આ છે ડોગર કે મસ્ત હા दोस्ती नामे समखा देवी भाई बंदी से हमारी हारे बनता न हारे रमता સાક્ષી ગાતી ગાતી આવશે જાજો પંચમ કરતા નથી ભાઈ બંધો મળતા નથી ઓ સાક્ષી તું તો જબ્બર ગીત ગાવશે ને હા દાદી ઓ હીરા ઊભી રહેજી નવરા પડી ગયા કામ કરી ને કે નથી કરી વાસણ બળી કિસ્મત તે વાસણ ઘસ્યા હવે સાક્ષી અમે બધું કામ કરીને બેઠા છો એક કામ કરી એટલે બીજું નહીં કરવાનું પણ સાક્ષી ત્યાં શું કરું તું તો બેસો એટલે જ વધી નાઈશું તે બેસો અમે બાપુજી બે બધ્યા અને દાદી અમે બે બાપુજી એમ બેસો બધ્યા જો કિસ્મત સૂતો ને એની ધન રાખજે ને કઈ ડોગરમાં પણ દાદી ડોગર તો એક નંબર થઈ હા જોરદાર થઈ હે હું નહીં જી બેટા આમ નાની ખેતમ હા એ ખેતમ નહીં જોરદાર થઈ હે હા દાદી ઉભા રહેજો આ શું લાવજો મને જોવા દેજો દાદી આ શું એ શાક કરવાનું બેટા અરે દાદી આ હું વાનું હા પણ દાદી તમે ઘોડા થઈ આ તો માટી હો બેટા માટી નહીં આ તો ઉભા નામ હું દાદી એમ કહો આ હુરન હે બેટા હુરન આજે એને શાક બનાવ્યું તે ખાધ્યું કદી દાદી મેં તો કદી ખાધું નહીં હા તો હું આ પહેલી વાર જ ખાઉં બનાવું તા આજ હા હારું ખાની તો મજા આવી જશે સાક્ષી તું માટી કહેતી હતી ને આ તો હુરન હે બેટા પૂરા ના હું ભૂલી જોયું અડા હા આજે મારા દાદી બનાવશે હુરનનું શાક એ પહેલી વાર બનાવશે પણ અમે તો ખાધું નથી આજે મારી દાદી પહેલી વાર બનાવી ખાધું હુરનનું શાક અરે સાક્ષી મેં જ ખાધી નથી ને કિસ્મત તે નહીં ખાધી હજુ સાક્ષી ને હા આજે અમે પહેલી વાર બનાવ્યા છે જો અને હા આજે અમે ખાઈશું તને દીકરીઓ હુરનનું શાક અને હા મારી દાદી કેવી રીતે બનાવે એ પણ તમને બતાવે દાદી કેવી રીતે બનાવવાનું બેટા જો મરી અને ધોઈ વગાઈ રાખવાનું મરી મસાલો બધું મરિયો લણ એવું આદુ આ બધું નાખીને બનાવવાનું છે મસ્ત બને જોરદાર અને બાજરીના લોટલા જોઈ આવી રીતે બનાવવાનું જોવા આવશે એવું મારું હુરન આજે મારી દાદી બનાવવાનો છે મારા માટે આજ તમારે ખાવાનું હુરન નું શાક દાદી હા યા બાજરીના લોટલા અને હુરનનું શાક ખાલી તો મજા આવી અને શાક કરી દાદી હા બેટા હા હું શાક બનાવું તમે ખાઈ જાઓ બેટા આજ હા દાદી તમે ખાધેલું વાહ મેં તો બનાવીને ખાતો જ ને ખાતા મસ્ત થાય પણ હુરન દાદી અમન બનાવી આલો હા તમે બનાવી આલો તેમાં તો હુરન મગાવી ગયો મજા જશે મજા આવી જશે અને દાદી તમે આજે બનાવશે ને તો હું તમને કાલે કહે કે દાદી મારે હુરનનું શાક ખાવું એમ કહે તમે કાલે કહો કે દાદી હુરન મગાવો એમ કે આજે મારી દાદી બનાવશે હુરનનું શાક આજે સાક્ષી પહેલી વાર ખાશે હુરનનું શાક અને હા અત્યારે અમે ખેતરમાં આ જશે અમે શું
શું લેવા આ એમાં પપ્પા કહે છે પપ્પા તમે ખેતી વિશે કહો હેડો. અને હા મિત્રો, કેમ છો? મજામાં નહીં? અને અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે ફાઇનલી સાક્ષી આજે અમારા બા બનાવશે હોરણનું શાક. સાક્ષી આજે પહેલી વાર હોરણનું શાક ખાશે. આજે અમે આવી જવા ખેતરમાં. અને હા, અમે સેકરિયા કર્યા. આજે અમે શું કામ કરવાના એ તમને બતાવીએ. બતાવીએ. કેવી રીતે ખેતી કરીએ છે એ તમને આજે સાક્ષી બધું કહેશે તમને. હા. અને હા, જો સેકરિયો કર્યો તો ફાઇનલી અત્યારે જો 14 દિવસ થઈ ગયા આજે સેકરિયો રોપે. જો આ દેખાય છે સેકરિયો. અને આ આ છે સેકરિયો. જો આ શું કરીએ જો. તો આજે ઓર મેલવાનું છે. જો બળદ આવી ગયા છે અમારા જસુ કાકા આવી ગયા છે. જો ચાલુ કામ છે, ઓર મેલાય છે. જો આવી રીતે ખેતી કરવી પડે અને આવી રીતે ઓર મેલાવવું પડે. જો જો આ છે અમારી ખેતી, અને આ સેકરિયોની છે ખેતી. ખેતી. આવી રીતે ઓર મેલાવવું પડે. આ 14 દિવસ ટોટલ થઈ ગયા છે, તો વરસાદના કારણે ઓર મેલાવવું જ પડે. હા. તો આવી રીતે ખેતી કરે. શું કેવું સાક્ષી? અને હા હું તો ખેડૂતની દીકરી એટલે ખેતી તો કરવી પડે, મહેનત તો કરવી પડે, પકવવું પડે. અનાજ તો પકવવું પડે. તો ફાઇનલી આજે અમે સાક્ષીમાં આવી ગયો છે ખેતરમાં. અને અમારા બાપુજી શું કામ કરે એ પણ તમને બતાવશું. જો આવી રીતે સેકરિયોની ખેતી થાય ઓર મેલાવવું પડે. જો એવું દોરી સર દેખાય છે ને. અને સાક્ષીએ કહ્યું આપણે તો ખેડૂતના દીકરા કહેવાય. હે, હા. ખેતી કરવી પડે, અનાજ તો પકવવું પડે. તો આવી રીતે અમે આજે ખેતરમાં સાક્ષીમાં આવી ગયો છે. અને અમારા બાપુજી શું કરે છે એ પણ તમને બતાવીએ. બળદથી ખેતી કરીએ છે. બરોબર છે ને. બસ 2 વીઘો કરે છે કર્યો. તો ફાઇનલી આજે ઓર મેલાય છે. અને આ કોમેન્ટમાં લગ્યો કોણ કોણ ખેતી કરે એ પણ કોમેન્ટમાં લગ્યો. શું કેવું સાહેબ? હા. એ હા, કાકા મને બરા શીખવા દે બરા ચારતો. સાક્ષી હા. ભરત આગતા જો જોયું. અને અમારા આ જસુ કાકા છે. જો ત્યાં બળદ મસ્ત હાચવ્યા છે. જો બળદથી ખેતી કરીએ છીએ અમે. શું કેવું જસુ કા? અને હા, અમારા જસુ કા જો બીડી પીવો, એમને બીડી જોઈએ. જો બીડી પીવો છે. અને સાક્ષી જો તારા બળદ આગતા શીખવું હોય ને. બસ. હા, જો તો આવી રીતે અમે ખેતી કરીએ છીએ. હા. આમ દાદી તમે ઉઠાવા આવ્યો તમારા પગની તકલીફ છે. જોવા આવી બેટા સેકરિયા. હા, તમારા એ હેડાતું નહીં તમે આયા. નજીક એટલે આવી બેટા. હા. તો જો બાય પણ અમારા ખેતરમાં આવી ગયો છે. બાને થોડી પગની તક નહીં, હેડાતું નહીં, પણ બાય પણ ખેતરમાં આવી ગયો છે. જો કેવી રીતે ઓર મેલે છે. જો આવી રીતે અમે ખેતી કરીએ છીએ. અને અમારા બાપુજી શું કરે છે એ પણ તમને બતાવીએ. હું કેવું સાક્ષી? હા. જો બાય પણ આવી ગયો છે. તો આવી રીતે અમે ખેતી કરીએ છીએ. સેકરિયો આજે 14 દિવસે ઓર મેલાવવું પડે વરસાદના કારણે. જો અમારા જસુકાન બીરી પીવા છે, ખાખી બીરી. તો ચાલો બાપુજી શું કરશે તમને બતાવીએ. ચાલી અમે બાપુજી જોડે આવી જાય અને અમારા બાપુજી શું કરે એ તમને બતાવે. બાપુજી બાપુજી શું અને કરે હા, છે? અમે આવી ગયા છે બાપુજી. બાપુજી શું કરે છે તો આપણે બાપુજીને પૂછી જોઈએ. જો જો આ ટાઈમમાં બાપુજી પહેરે છે ખાતર. ખાતર ઈડિયા ખાતર. ઈડિયા ખાતર. જો આવી રીતે ખાતર પહેરે ફોટ વાળી છે. જો જો. તો ફાઇનલી અત્યારે જો ખાતર પહેરવાનું કામ ચાલુ છે. અમારા બાપુજી પહેરે છે આવી રીતે ફોટ વાળી છે. શું કેવું સાક્ષી? વાળી છે. જો અને આ ઈડિયા ખાતર જો આવી રીતે સેકરિયમ ખાતર પહેરવું પડે. હા સકડિયામ તો ખાતર પહેરવું પડે. તો જોયું અમારી આવી રીતે સેકરિયાની ખેતી કરીએ છે. હા. તો અમારી સેકરિયાની ખેતી આવી છે. અને હા, કોણ કોણ સેકરિયાની ખેતી કરે એ પણ કોમેન્ટમાં લખજો. આ તો ખેડૂતના દીકરા છે. હે, અને આપણે તો ખેડૂતની દીકરી છું હું તો હા. મહેનત તો કરવી પડે. ખેતી અનાજ એવું બધું પકવવું પડે. હા. તો ફાઇનલી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો પૂરો કરીએ કરીએ છે. છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જોવાનું તો ભૂલતા તો નહીં નકર સાક્ષી. જબ્બારી ચલો સાચું હો. તો ચલો રાધે રાધે. રાધે. બાપુજી
પીવું છે? હાલ લઈ